બહુ પાડે તેની ખબર પડી ગઈ કૃપા થતી કઈ જગ્યાએ અવાજ નાખ્યો છે આથી પછી જગો જ બોલે જગાને ઘરેથી જ બોલે મારા ભાભી જ બોલે અને મારા ભાઈ બધું ગણેશભાઈ જ બોલે ક્યાં અવાજ હેંગરાજ ક્યાં અને સપનામાં હોતા ગણેશભાઈ વાતો કરે જ બધા માટે સપના કરે જ ને વાતો બીજેથી એને પૂછો કે કાલ શું વાત કરતા કઈ ખબર નહીં અવાજ કાઢ્યો કે મને મનાય છે કે અવાજ કાઢતા નહીં શીખવાનું કેમ કે સત્તાના રાહ ઉપર છે શરણાગતિના રાહ ઉપર છે અવાજ કાઢતા ન શીખવાનું અવાજ એક 16-17 એના જંતર સપનામાં એટલું બીજું તમે પૂછો કે મને ખબર હા હા આ સપનું છે પણ આમાં આપણે રોજે રોજ થાય કોઠી ચીજ પાછા હોય જાય કોઠી ચીજ પાછા હોય જાય કોઠી ચીજ પાછા હોય જાય અને મારો ગુરુ છે ભૂકો છો આવ્યો મને અલગ પુરુષો થાય બોલુતરા મારા ગુરુ જે થાય અને જમણાના હાથેથી હવે જગદીશને ડાયાબિટીસથી બીક લાગે બીપીની બી કંઈ ન લાગે એટલા ટીકડી કાંઈ ન ખાય તો કાંઈ વાંધો કે ખબર પડી ગઈ ને હાથમાં ભાઈ જો તો બધું હાલતું હાલે છે તો પછી અત્યારે ચાલ હાલે 1.5 કલાક થાય ત્યાં બધું જ છે 1.5 કલાક થાય તે રોગ થઈ જાય 1.5 કલાક થાય ત્યાં લાભ થઈ જાય 1.5 કલાક થાય ત્યાં શોખ થઈ જાય અમૃત થઈ જાય કાર થઈ જાય હાથ ચોકડિયા હોય હા 1.5 કલાક થાય ત્યાં ફરી અને આમાં આવડા જૂનું થયું દેવળ જૂનું થયું મારો હંસલો દેવળ જૂનું આ જૂનું હંસલો દેવળ જૂનું એ નથી જન્મતો નથી પડતો એ તમને ખબર ગુરુજી પણ ચમત્કાર બમત્કાર કાંઈ નથી થાય ત્યાં છે ત્યાં એવા હોય તો વાં વાળજે આ બધા અનુભવીને ખબર છે હા એને ખ્યાલ આવી ગયો સપનું કોણ માને સપનું માને કોણ ખોટું હોય ને એ જાગેલાનું સપનું વટી જાય તો આપણે સપનું ઘટાડવું છે જેસલ કરીને વિચાર સપના જે હોય છે સંસાર થોડી રાણી કરે છે પોતા આવો ને જેસલ રાય પૂરા પ્રેમ થકી મળી આપણું મન માને એને મળી તોર કે કાલાય રહેવાનું શું કર્યું જવાનું હા કે હોવામાં મજા છે એ જાગવામાં મજા ગુરુજી તમને જગાડશે ગુરુજી જગાડશે અહીંથી કાંઈ પણ જોવો ક્યારે પેલા ભાઈ હોય જોવો છે એને કાલ લાગે પેલા ભાઈ કાલ લાગતો સાંભળો ક્યારે પેલા ભાઈ હોય તો સાંભળવા એ આત્મકર્મમાં કાંઈ નહીં ચેલાભાઈની વાત છે ચેલાભાઈને જ ઉપદેશ કરશે મને એમ કીધું બોલું છું કે અરુણભાઈ તમને ઉપદેશ કરીશ તમારો ઉપદેશ કરીશ બીજું કાંઈ 33 કરોડ દેવતા છે કોઈને માનવા હોય તો ઊભા થઈ જાવ મને
તમારે તમને માનવું હોય તું તને જાણ, તું તને જાણ, તન મન તજી પદ દેખે ને નિર્વાણ સતનો સંગ કરી. ગુરુજી દાદી બધું હું એ કરી જન્મ સુધારણ સદગુરુ બેટા ફેરે ઘાટ કરાયા અબ ના તો મિલા પાયા. જન્મ સુધારણ સદગુરુ બેટા ફેરે ઘાટ કરાયા અબ ના તો મિલા પાયા. આપણે બધા જન્મ પછી નામ પાડે ભૈલા કોઈ નામ લઈ જાય અને જાય તે બાદ નામ ત્યાં નામને જાણવાનો છે ને નામની આપવાનો નથી. નામની નામને જાણવાનો આપવાનો છે. પાંચ તત્વો શરીર બન્યો છે. એમાં કોથળીને કેલાભાઈ કીધું તરસ લાગે પાણી પી જળ તત્વો છે એને ચેલાભાઈ કહેવાય. ભડકો કરી આ ફાગણ મહિનામાં હોળીમાં 50,000 છાણની હોળી કરે. એ અગ્નિ તત્વ છે એને ચેલાભાઈ કહેવાય. તો ફોગામાં વાયુ હવા ભર્યું વાયુ તત્વ છે હવાઈ ભર્યું તો એને ચેલાભાઈ કહેવાય. તો આકાશને ચેલાભાઈ કહેવાય. તો આ પાંચે તત્વો ભેગા થઈ અને શરીર બન્યું તો શરીરને ચેલાભાઈ કહેવાય. શરીર ચેલાભાઈનું કે શરીર ચેલાભાઈ હે હા કાકા એમ તો જાગતું નથી જો કાકા રોજ વાત છે. બાપા આયા ત્યારે ટાઈમ મળતો નતો. બાપા આયા ખબર થતી ને શ્રી કૃષ્ણ મહિલા એ વેદમાં વાંચી ગીતા છે ને ગ્રંથ એમાં તમામ પ્રશ્નો થોડું છે. ગીતાજી એક જ શ્લોક વાંચો સંગીતા ના એ તો ઓલા આ નિરૂપા સંગીતા તો અજીતભાઈ ના કે અજીતભાઈ ગયા હોવાના છે. કાંઈ વાંધો મારા ઘરે આપના ઘરે હતા જગાબેન ઘરે બેસવાના હા રાત્રે બેસે બસમાં. હા અજીતભાઈ આપણા સહજના લગન લીધા ને હા હા નક્કી કરવા આવ્યા હા નાના ભૂલિયાના હા બોલીએ બોલાના હા સબંધ કર્યો લગન લેવાનું. હા ઉત્તરાયણ પછી એક લૌકિકમાં આપણે બધું કરીશું તો આ તો અલૌકિક નાતો એ નાતો બહુ ભેગો સંબંધ કરેલો સંબંધી સાથે અને પોતાનો કરી સાથે શ્વાસે શ્વાસે જગતનું પોતાનું બહુ કહ્યું. હવે જગતના નાથને સમજ કરવા જગત છે તો એનો માલિક હોય. સાહેબ કે સબકા માલિક જેને જગતના પતિને રે જાણી એ તો સમરે છે શ્વાસો શ્વાસ દર્શન દઈજો દાસ મારા હરિજનના હેત વખાણ ન આવે મહાન
સમુદ્રનો મા દર્શન દેજો દાસ. જેને જગતના પતિને જાય એ શ્વાસે શ્વાસે યાદ કરે માલિક સબકા માલિક. ગમે એટલું ભયું છું, ગમે એટલું હોય આ છોડી છે પૂજા એ નાની બેન દુકાન એના વર વયા ગયા હતા. હવે જેમ આખો ભરતી રોઈ રહીને તો આવે કાંઈ તો આમાં કાળું થઈ ગયો ગયો તો કાંઈ બેનો હા 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 એને ટેક આવી 40 વર્ષ નાની હા બધા સેવા એ મયુરભાઈ છે અમારી જ વાત છે. ઘરનો આવ્યો હા આવજો. લક્ષ્મીબેન એમ રમાતા જસીબેન લક્ષ્મીબેન હજી ચોથા કોઈ છે કાલ સવારે આવવાના ના, ચોથા. એના ભાઈ જોડે સુરત સતીશભાઈ કાંઈ વાંધો નહીં. એ કઈ ના છે બાપા પાંચ જણા છે. સાક્ષીનો કોઈ સાક્ષી નથી એને જોયા કરવાનું. બે વિભાગ છે એ જગતના છે ચેલાભાઈ બે વિભાગની જાણ. સીતામાન જ્યાં ચીજ કાઢું એક વાર આમ સીતામાં ચીજ કાઢું. ચેલાભાઈ શું છે બંધ મોટી છે એટલે ખબર નથી. અને આ સીતા ચેલાભાઈ શું છે લાઇટર હોય તમે કેમ લાઇટર આવો ખાના આવો બેટા આવો લાઇટર છે એને આ ખબર છે કે બાજી પૂરી નથી પણ તમે છો કે ત્યાં તમારા પર ધ્યાન દેવાનું. ખબર છે એ જવા ખબર નથી એ જવા કોક છે તો ખરા ને ખબર નથી તો તમે છો કે નહીં ખબર છે તો તમે છો કે નહીં તમારો પર ધ્યાન રાખો. આ વાત છે એ કાંઈ ચમત્કાર જોવા છે ચમત્કાર તો આવો 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 ભાવના બેન આવો. હા એવું હા બેટા નથી આવો જગદીશભાઈ આવો દીકરી આવો.
મારો મયુર ક્યાં ગયો? સત્સંગી જ છે બધા. જે 4 દિવસ ગયું પણ તમે તે ભૂલ નહીં કરવાના. ચાલી ઉભા કરો. ફોન કરે કે આવી ગયા. બે રસોઈ 4 મારો મયુર યોગ આવે છે તો 4 દિવસ એ ચાલી ઉભા કરે. અને આ તો ભંડાર ઉડાય ભરે ને. હોય એને કહેવાય. આજે જો તમે લોકો આવો ને તો કેટલો અંદર હરખા બધું મટી ગયું છે. બધું મટી ગયું છે. રાજીના રે થઈ ગયા આનંદમાં આવી જાય. કેવો રાજી થાય. પરમદીના રાજી થાય હા મહેશભાઈ, બોટાદથી સીધા આવ્યા ને? બોટાદથી સીધા આવ્યા? નો ગયા પછી? હા હા બેન કોણ છે ને? આ કુટુંબ છે તો વિનુભાઈ આવ્યા ને? વિનુભાઈ આવ્યા? નયનભાઈ? વિનુભાઈ આવ્યા? હા કાંઈ વાંધો નહીં. હા ભલે આવ્યા. પૈસામાં બહુ વિશ્વાસ નથી. પૈસાના ભાઈઓ છે લક્ષ્મી એનો વડ છે, વિષ્ણુ એનો વિશ્વાસ. સમુદ્ર મંથન કર્યું તો લક્ષ્મી નીકળ્યા એટલે વિષ્ણુ ઘરમાં નહીં. મારા માવતરના ઘરે બધાને ઓળખતી હો પણ હારીમાં બધાને ઓળખતી હો એટલે તમે કહો કે વડીલ કોણ કોણ છે એટલે હું લાજ કાઢ ન હોય કે છેડો હોય તો છેડો હોય લાજ કાઢ લો. લાજ કાઢ લો. આમ અમારો રવજી છે એને જેઠાણી જેઠાવે એટલે એ અમારે જયાબેન છે એમ લાજ કાઢી એટલે હું કવિ નથી આવ્યા લાજ કાઢી દાંત કાઢે કે એટલે ભગવાન કે બહુ જ મોટો બેટા કના અહીંયા આવતો એ ક્રિષ્ના આપણે હે ને એક કામ કરવાનું હે હા જમવાનું જમવાનું નહીં પેલા જગદીશભાઈ નો હેપી બર્થડે આજ છે ને તો કેક લઈ આવ્યા હે તો પેલા અહીંયા આપણે હેપી બર્થડે બોલાય તું ન ખાતો પણ અમને બધાને ખવડાવજે ખવડાવજો એ ક્રિષ્ના કાંઈ નહીં કરે પણ હેપી બર્થડે તો કરવો જોઈએ ને બરોબર ને કેક લઈ લો મને આવડશે નહીં એમાં કાંઈ બધા તમને બધાને આવડતું હોય એવું કરજો છોકરાઓને આવડે એ છોકરાઓ હાલો એ દીકરાઓ કંઈ મને કંઈ ના આવે તો બાપાને કહો, બીજું કામ હોપો. તું આય કઈ દીવા તો આપણે કરવાનું નથી દીવા કરવાના આવ્યો અરે અહીંયા ઓલું ટેબલ લઈ લે ટેબલ એક લઈ લો. હાલો બધા